હાલો તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે આવી ગયા છે ભાયાવદર ને પડોલાની વચ્ચે ઈંગળાજમાનું મંદિર આવ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. આ મંદિર છે આપણે ભાયાવદર અને પડોલાની વચ્ચે. તો ભાગમાં આવે તો કોઈક દીક દર્શન કરવા આવજો અને વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ. તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને નવા નવા વ્લોગ્સ જોવા મને નવી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. તો હાલ આપણે મંદિર તરફ જઈએ. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે હિંગળાજમાના મંદિરે. તો આપણે ગેટમાં એન્ટ્રી થઈ ગઈ છે. વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો, હું તમને દર્શન કરાવીશ. જય હિંગળાજમાં. આપણે આવી ગયા છીએ મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવીશ. બહુ મસ્ત એટલે મસ્ત લોકેશન છે. વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો. આપણે પણ અહીંયા સામે પવન ચક્કી છે, તો જોઈ લ્યો બધા મિત્રો કેવી મસ્ત મસ્ત પવન ચક્કી કરે છે. બહુ મસ્ત એટલે મસ્ત. એક તો અહીંયા આમ તો જો બહુ મોટી એટલે મોટી પવન ચક્કી છે મંદિરની બાજુમાં જ. તો આપણે આવી ગયા છે હિંગળાજમાના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું તમને દર્શન કરાવીશ. ચાલો બધા મિત્રો. બહુ મસ્ત એટલે બહુ મસ્ત મંદિર છે હિંગળાજમાનું. મોરનો પણ બેસાડેલો છે, જો સામે દેખાય. બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. તો વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો. તો આપણે આવી ગયા છે મંદિરે. બહુ એટલે બહુ મસ્ત મંદિર છે હિંગળાજમાનું મંદિર. તારીખ 1 મહિનો 2024. આપણે પહેલાં જૂનું મંદિર હતું, તો હવે નવું મંદિર બન્યું છે 2024માં. તો જોઈ શકો છો આપણે ગણપતિ દાદા છે. એટલે બહુ મસ્ત મંદિર છે. કોઈ બી આવજો ભાગમાં તો દર્શન કરવા. સામે આપણે હનુમાન દાદા છે. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને હવે આપણે હિંગળાજમાના દર્શન કરાવશું. તો તમે જોઈ શકો છો આપણે બહુ એટલે બહુ જય હિંગળાજમાં, જય હિંગળાજમાં. બધાય મારા યુટ્યુબ ફેમિલીનું સારું કરજો. બધા એટલે બધા યુટ્યુબ ફેમિલીને આશીર્વાદ આપજો. જય હિંગળાજમાં, જય હિંગળાજમાં. બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. જો અહીંયા બહુ મંદિરે બહુ એટલે બહુ મસ્ત ઊંચું છે. આપણે લોકેશન બહુ એટલે બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત એટલે મસ્ત મંદિર છે. જય માતાજી. જય માતાજી. બધા એટલે બધા દર્શન કરી લેજો. બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. જય માતાજી. તો આવો કંઈક વ્યૂ છે અને બહુ મસ્ત એટલે મસ્ત નજારો છે. ત્યાં તમે પવન ચક્કી જોઈ શકો છો. 100 થી 150 તો પવન ચક્કી હશે, જો ચાલુ અત્યારે છે જ. બહુ મસ્ત એટલે મસ્ત. અને એનાથી મોટી જોવો ને તો આપણે આમ તો જો આ તો જો પવન ચક્કી બહુ એટલે બહુ મસ્ત. આ જોઈ શકો છો બહુ મસ્ત એટલે મસ્ત મોટી પવન ચક્કી છે. તમે જોઈ શકો છો બહુ એટલે બહુ મસ્ત પવન ચક્કી છે. આવું કંઈક મસ્ત એટલે મસ્ત વાતાવરણ છે. ભલા અહીંયા માતા. તો અહીંયા પણ આપણે બેસવા માટેની સુવિધા છે. અને શ્રીફળ પણ અહીંયા કોઈમાં આવક આવે માણસો તો અહીંયા બધી સુવિધા છે. જોઈ શકો છો માતાજીની ધજા પણ એમ ફરકે છે. બાજુ
ખાઈ ના ઘટે. મસ્ત એટલે બહુ મસ્ત લોકેશન છે. આમ રોડ પણ જો બાજુમાં રોડની એડજસ્ટ જ મંદિર છે હિંગળાજમાંનું. તો દર્શન કરવા મિત્રો આવજો બધા મિત્રો અને વિડીયોમાં બન્યા રહેજો. તો આ બહુ એટલે બહુ મસ્ત છે. માણા કહે ને કે મંદિરે આવીએ તો આપણે શાંતિ મળે. તો જાય એવું મસ્ત એટલે મસ્ત આપણે એમ થાય કે અહીંયા બેઠા થઈ તો મસ્ત આવું કંઈક લોકેશન છે. એટલે આપણે 2014માં નવું મંદિર બન્યું છે. પહેલાં જૂનું હતું, પછી આપણે માણા કહીશ ને કે માતાજીની ધીરે ધીરે દયા થાય એમ મંદિર થાય. તો 2014માં નવું મંદિર બન્યું છે. રાજમાં હોય તો કોઈક દર્શન કરવા આવજો બધા મિત્રો હિંગળાજમાંના. તો બહુ એટલે બહુ મસ્ત મંદિર છે. આપણે ભાયાવદર અને પડવલાની વચ્ચે આ મંદિર આવેલું છે. તો બધા મિત્રો દર્શન કરવા હોય એ આવી શકે છે. આવું બધું મસ્ત અને મસ્ત મંદિર છે. તો આપણે આ ભાયાવદરથી આવે એ રોડ છે, ત્યાંથી તમે આવી શકો છો. એ આપણે ભાયાવદરથી આવે છે અને એક દિવસ આપણે વચ્ચે રોડના કાંઠે જ હિંગળાજમાંનું મંદિર છે. તો હું તમને બતાવીશ, વિડીયોમાં બન્યા રહેજો. આમ આપણે ઉભા હતા ને અને લઈ લીધા ભાઈ કર્યો બોલી નતા ચાલો કાંઈ અહીંયા તમે આપણે હવનકુંડ પણ છે. બધા મિત્રો દર્શન કરી લેજો. અને એક દિવસ આપણે જેમ પડવલા છે ને, આ રોડ પડવલા જાય છે એની વચ્ચે મંદિર આવેલું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ રોડ જાય છે આપણે પડવલા. રોડને કાંઠે જ એક દિવસ મંદિર આવેલું છે આપણે. તો મિત્રો આ છે મંદિરની બારીનો પટ. અને આમ તો જો કેવું મસ્ત વ્યૂ લાગે. અને આમ તો જો પવન ચક્કી તો જો કેવડી મોટી લાગે. ઓલી ઓલી બહુ મસ્ત. અહીંથી તો જો કેવડી મોટી લાગે. આમ પાછળથી તો જો આમ અલગ જ લાગે. આમ તો કેવડી મોટી લાગે. અહીંયા આપણે હજી એક બાજુમાં મંદિર છે નાનું. તો એ વિડીયોમાં બન્યા રહેજો, હું દર્શન કરાવીશ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. બંધ કરી દો ને અવાજ. કઈ ને દર્શન કરી લેજો. હાલ તો આ તો આપણે હિંગળાજમાંના મંદિરનો વિડીયો. તો ભાઈમાં હોય તો કોઈ દિવસ દર્શન કરવા આવજો. ભાયાવદર અને પડવલાની વચ્ચે છે હિંગળાજમાંનું મંદિર. તો બધા મિત્રો દર્શન કરી લેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવાનવા અમારા નવા બ્લોગ આવતા રહે. તો મિત્રો આજનો તો આપણો વિડીયો, તમને વિડીયો પસંદ આવ્યો તો નવી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને એકવાર કોમેન્ટમાં જય હિંગળાજમાં લખવાનું ભૂલતા નહીં. તો બસ હું આવા નવા ભક્તિના વિડીયો બનાવતી રહીશ. તમે સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.